સૌપ્રથમ કરવા પે એપ્લિકેશન ખોલવી, ત્યારબાદ બેલેન્સની નીચે એડ મની તમને દેખાશે, તેના ઉપર એકવાર ક્લિક કરવું. ત્યારબાદ એન્ટર એમાઉન્ટ, એની અંદર તમારે જેટલું બેલેન્સ એડ કરવું હોય એટલું બેલેન્સ નાખવું. ત્યારબાદ પે નાવ કરવું. પછી આવેલ QR કોડનો સ્ક્રીનશોટ લેવો. સ્ક્રીનશોટ લીધા બાદ તેને મિનિમાઇઝ કરવું. ત્યારબાદ આપણી અંદર રહેલ ગૂગલ પે, ફોનપે કે કોઈ અન્ય એપ્લિકેશનને ઓપન કરો. ઓપન થયા બાદ સ્કેન એની QR કોડ ઓપ્શન સિલેક્ટ કરવો. ત્યારબાદ આપણને લીધેલ QR કોડ ગેલેરીમાં જઈને અપલોડ કરવો. તમે પાડેલો સ્ક્રીનશોટની જે રકમ લખી છે તે રકમ આવી જશે. ત્યારબાદ પે નાવ કરવું. તમારો સિક્રેટ પિન દાખલ કરવો. સિક્રેટ પિન દાખલ કર્યા બાદ પે ટુ કરવા પે ડિજિટલ આવશે. ત્યારબાદ ડન કરવું. ત્યારબાદ ગૂગલ પે, ફોનપે તમે જે કોઈ એપ્લિકેશન ખોલી છે તેને તમે મિનિમાઇઝ કરી કરવા પે ડિજિટલમાં આવી જવાનું. ત્યાં પ્રોસેસિંગ આવશે. થોડો સમય તમારે રાહ જોવાની છે. જ્યાં સુધી આ પ્રોસેસ ન પતે, સક્સેસ ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કશું કરવાનું નથી. ત્યારબાદ બેક બટન દબાવશો. તમારી અંદર તમારું બેલેન્સ સેટ થઈ ગયેલું હશે. ધન્યવાદ.